નમસ્કાર મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે. 2 દિવસ માતાજીના નોરતામાં ખૂબ ધમાલ કરી, મોજ કરી. આજે ત્રીજો દિવસ છે અને આપણા સૌના લોકલાડીલા એવા કિશનભાઈ રાવલ ઘણા બધા એમની અવાજના દીવાના છે, ઘણા બધા એમની મહેફિલના દીવાના છે. લંડનમાં એમની નવરાત્રિ ચાલી રહી છે, તો આજે આપણે એમને લઈને સેન્ટ્રલ લંડન જઈએ છીએ. એકચ્યુઅલી ફર્સ્ટ એવર બ્લોગ છે આપણી ચેનલ ઉપર. આજથી શરૂઆત કરી છે અને ટ્રાય કરશું કે રેગ્યુલર અપડેટ્સ તમને આપતો રહું લંડનમાં આપણે ડેલી લાઈફ જે છે. અને આપણી સાથે છે અત્યારે ઉમંગભાઈ, ઓર્ગેનાઇઝર આપણી નવરાત્રિના. અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે કિશનભાઈને લેવા. એમને લઈને ટ્યુબ સ્ટેશનમાં જવાનું છે સેન્ટ્રલ. તો જોડાયેલા રહો, તમને નેક્સ્ટ અપડેટ આપતા રહીશું. આપણે નવરાત્રિ કરી રહ્યા છીએ વિથ કિશન રાવલ. કેમ છો મિત્રો, કેમ છો? અમારા ભાઈએ બ્લોગ ચેનલ ચાલુ કરી છે, સપોર્ટ કરજો. જોરદાર પડે દેવાની છે આપણે. અને લંડનમાં છીએ આજે. નવરાત્રિનો ત્રીજો દિવસ છે. આજે ફરવા નીકળ્યા છે સેન્ટ્રલ લંડન. તમને બતાવીશું, બધું મોજ કરાવીશું. તમારા બધા માટે આવો છે ત્યારે. હે આવી આસોની રડિયાળી રાત મોરીમાં, પગલા પાડો ને બિરદાળીમાં, રૂડો ગરબો રૂડો ગરબો ગોરાવ્યો ગગન ગોપ મોરીમાં, પગલા પાડો ને બિરદાળીમાં. ક્યાં વાત છે. કિશનભાઈને અત્યાર સુધી રીલમાં સાંભળેલા, પણ આજે રિયલ લાઈફમાં સાંભળીને ખૂબ જ દિલ ખુશ થઈ ગયું. જોરદાર મોજ કરાવી 2 દિવસ, અને આવી જ મોજ 9 દિવસ કરવાની છે આપણે. તો જોડાયેલા રહો, તમને બતાવીશું સેન્ટ્રલ લંડનમાં કેવી રીતે શું છે બધું. સ્ટેટ જય માતાજી ભાઈ, જય માતાજી. આવો જોડાઈ ગયા છે આપણી આખી ટીમ, જે એમ કે આપણે નવરાત્રિ કરીએ છીએ. બધા આપણા મિત્રો છે અને બધા જઈ રહ્યા છે આજે સેન્ટ્રલ લંડન વિથ કિશન રાવલ. The next station is Wembley Park. Change for the Jubilee line. Exit for Wembley Stadium and Wembley Arena. Mind the gap between the train and the platform. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa, uh-oh. તો મિત્રો, ફાઇનલી આપણે લાસ્ટ સ્ટેશનમાં આવી ગયા છીએ. આપણું છેલ્લું સ્ટેશન અર્લગેટ. અહીંયાથી આપણે જઈશું લંડન બ્રિજ, કે જે અહીંયાથી 5-10 મિનિટની વોકેબલ ડિસ્ટન્સ છે. તો તમે જોઈ શકો છો આપણું આ સ્ટેશન છે અર્લગેટ. અને આપણી સાથે છે બધા બ્લોગિંગ કરે છે. આજે કિશનભાઈ આવે છે, તમે જોડે બધા બ્લોગિંગ ચાલુ કરી દીધું છે. બટ હોપ છો કે તમને બધા અપડેટ આપી શકું. અને આખી આપણી ટીમ છે. નવરાત્રિ આપણે ખૂબ મોજ કરીએ છીએ. ટીમ સાથે આપણે આજે આવ્યા છીએ, ટીમને મોજ કરાવવાની છે. આપણા ચિરાગભાઈ આપણી જોડે, જતીનભાઈ આપણા જોડે. તો મિત્રો, તમને સેન્ટ્રલ લંડનનો એકવાર વ્યૂ બતાવી દઉં. જોરદાર વ્યૂ છે અને સની ડે છે, તો ફરવાની પણ ખૂબ મજા આવશે. તમને એકવાર બતાવી દઉં. આ છે આપણી ટીમ, કિશન રાવલ, સ્મિત પટેલ. અને તમે જોઈ શકો છો લંડન की बात ही कुछ और है. बड़ी बड़ी सड़कें, बड़े बड़े लोग. કે આપણા દીપેશભાઈ ચાવડા રાઇફલે રાહડા જોરદાર મ્યુઝિક આપેલું છે ભાઈએ. આપણી સાથે બીજા સેલિબ્રિટી પણ આવે છે. બ્લોગ ચાલુ કરે, કન્ટિન્યુ કરી છીએ. નવું બતાવીએ. અત્યાર સુધી અલગ કોન્ટેન્ટ હતું, પણ આજથી અલગ કોન્ટેન્ટ થઈ રહ્યું છે આપણું. તો તમારા બધાનો સાથ સહકાર અને તમારો પ્રેમ મળે એવી આશા છે. તો જોડાયેલા રહો, તમને બતાવીશું સેન્ટ્રલ લંડનમાં.
તો મિત્રો જોઈ શકો છો આ છે લંડનનો સુપ્રસિદ્ધ ટાવર બ્રિજ કે જે લગભગ 1896ના આજુબાજુમાં બનાવવામાં આવેલો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી એમના એમ ઊભો છે. જ્યારે કોઈ મોટું જહાજ આવે છે અહીંયા નદીમાંથી તો ટાવર બ્રિજને ઓપન કરવામાં આવે છે. બંને છેડા ઓપન થાય તો વચ્ચેથી જહાજ જાય છે. અને એના બાજુમાં છે શાર્ટ ટાવર, લંડનની સૌથી ઊંચી બિલ્ડિંગ. તો આ રીતનો અહીંયા કંઈક સીન છે. વેધર સારું છે, આજે સની વેધર છે, તડકો પણ છે તો થોડી મજા આવે છે. અને આપણી ટીમ અહીંયા થોડુંક ફોટો ને એ બધું સેશન ચાલુ છે. આપણા જોડે કિશનભાઈ છે, કિશનભાઈના થોડા સારા 1-2 ફોટા પડી ગયા છે. 1896માં બનાવ્યો હતો કિશનભાઈ. અને નીચે રિવરફ્રન્ટ, આપણા અમદાવાદમાં જેવું રિવરફ્રન્ટ છે એવું આ લોકો અહીંયા નીચે રિવરફ્રન્ટ ટાઈપ બનાવ્યું છે. પબ્લિક આવે છે, મજા કરે છે, ફરે છે. અને વચ્ચે બોટની સુવિધા છે, જેને પણ બોટમાં જવું હોય, બેસવું હોય. બે વર્ષથી લંડનમાં હતો પણ આજે પહેલી વાર ટાવર બ્રિજ આવ્યો. અમારી જોડે તમારા જોડે પહેલી વાર મોકો મળ્યો. સ્મિતભાઈના કારણે આપણે આજે ફરવાનું થયું છે. બોલો સ્મિતભાઈ. બસ ભાઈ, આજે અમારે બી તમારા લીધે ફરવાનું થયું. બહુ સુંદર નજારો છે મિત્રો. 2 વર્ષથી લંડન છું પણ આજે મોકો મળ્યો છે ફાઇનલી આવીને કે લંડન બ્રિજ કે જે ટાવર બ્રિજ છે એને નજીકથી જોઈ શકું. અને વેધર પણ સારું છે તો મજા આવી રહી છે. ટેમ્પરેચર થોડું ડાઉન છે પણ ઓકે છે. આપણા જતીનભાઈ પેરિસ, વેલકમ ટુ લંડન. કોંગ્રેચ્યુલેશન, તમારા નવા બ્લોગની શરૂઆત થઈ. અરે બસ તમારો પ્રેમ બનાયેલો રહ્યો રાખો માતાજી તમારો અને સાથ અને સહકાર આપો બસ. બાકી તો ભગવાન માતાજીની દયા છે ભાઈ. જય અંબે. તું એ બોલતા કર્યા ને આ જગમાં પણ તું રહ્યું હોય, અમે નથી કર્યું બધું આપોઆપ થઈ ગયું. તમે બોલતા કર્યા ને આખું લંડન હોબળતું રહી ગયું. કોઈ અમે નથી કર્યું, બધું આપોઆપ થઈ ગયું. ગુરુ પ્રભુ વાળા પાઠ ભણાયા, તમે કેવા ઘડીને મોકલ્યા, આખા લંડને વધાયા. હા સ્મિતભાઈ, હતા કાચ કેરા કટકા, તમે કોઈ નૂર બનાયા. કટકા લંડન વાળા કોઈનું લઈને અહીંયા એ મારી નામડી જ્યારેથી તારા સિવાય કશું જોવા ન માગે મન. આંખોમાં તારી રાતો છે વેરણ, સુનું લાગે જીવન. તો દોસ્તો આ છે લંડનનું લંડન બ્રિજ ટ્યુબ સ્ટેશન. આ નેશનલ રેલવે સ્ટેશન પણ આ ભેગું છે. આમાં ટ્યુબ સ્ટેશન અને નેશનલ રેલવે સ્ટેશન, અહીંયાથી ઇન્ટરનેશનલ ટ્રેનો પણ જાય છે. તો લંડન બ્રિજનું આ સ્ટેશન છે. અને આપણે ફાઇનલી આપણી સેન્ટ્રલ લંડનમાં 2-3 જગ્યાએ ફરી લીધું છે. શાર્ટ ટાવર જોયું, લંડન બ્રિજ એટલે કે ટાવર બ્રિજ જોયું. અને હવે આપણી ટીમ કિશન રાવલ અને ટીમ જઈ રહ્યા છીએ પાછા ઓલ ધ વે બેક. ઓલ ધ વે બેક અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં ટુકડી લાઇનમાં. Yeah, we'll take some rest and then again going for the third night of the Garba stay. London Bridge Station. ટ્રેનની રાહ જોઈ રહી છે ત્યારે ટ્રેન આવશે તો ડાયરેક્ટ આપણે અહીંયા દર 2 મિનિટે ટ્રેન આવે છે. તો વેઇટ ફોર નેક્સ્ટ 2 મિનિટ્સ એન્ડ દેન
board our train. ના પેલા ઉતરવા દેજો, પેલા ઉતરવા દેજો. તો ફાઇનલી આપણે લંડન ઓન ધ વે બેક ટુ હોમ. હવે રાત્રે જઈશું આપણે નવરાત્રિના ચાચર ચોકમાં ગરબા રમવા, મોજ કરવા માટે કિશનભાઈ રાવલ જોડે. લંડનમાં ફરીને આવે છે ને જે પણ લોકો જેકેટ વગર ગયા હતા, સ્પેશિયલી આપણા કિશનભાઈ. પણ સરસ મજાનો કૂણો એવો તડકો છે, તો મજા છે. વેમ્બલી પાર્ક સ્ટેશને આપણે બેઠા છીએ અને આપણા વન ઓફ ધી બેસ્ટ પ્રમોટર સાહેબ ઉમંગભાઈ, શું કહેશો? મજા આવી ગઈ, થાકી ગયા. ટ્રેનમાં ઊંઘ વધારે આવે. ચોક્કસ રાત્રે બધા મજા કરવાની છે આપણા. Shubota